જય શ્રી કૃષ્ણ. પવિત્ર શ્રાવણ માસની આ સંધ્યાએ આવો શિવ ભગવાનને યાદ કરીએ. ભગવાન શિવના વાંગ્મય સ્વરૂપ એવા શિવ મહાપુરાણમાંથી કંઈક ઉપદેશને સાંભળીએ. મિત્રો, આપણે 2024માં જ્યારે જીવન જીવી રહ્યા છીએ ત્યારે ધીરે ધીરે ભણતરનો દુષ્પ્રભાવ એવો પડ્યો છે કે વ્યક્તિઓ શ્રાદ્ધ વગેરે કાર્યોમાંથી થોડા દૂર થતા જાય છે. ત્યારે શિવ મહાપુરાણ છે એ આપણને આ વિષયમાં શું કહે છે એના વિશે આજે સાંભળીએ. શૌનકાદિ ઋષિમુનિઓ સુતજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, કૃપા કરીને શ્રાદ્ધનું મહત્ત્વ શું છે એ તમે મને જણાવો. અને એના જવાબમાં સુતજી મહારાજ કહે છે કે જેમ માર્કંડેય ઋષિના પૂછવા પર ભીષ્મ દાદાના પૂછવા પર માર્કંડેય ઋષિએ અને માર્કંડેયજીના પૂછવા પર સનત કુમારે જે પ્રમાણે ઉપદેશ કર્યો હતો એ પ્રકારે એ જ વાત એ પિતૃસર્ગની હું તમને વાત કરી રહ્યો છું. આ પિતૃસર્ગ એટલે કે ભગવાન પિતૃનારાયણ, ભગવાન પિતૃઓની ઉપાસના કરવાથી, એમના શ્રાદ્ધ વગેરે કાર્યો કરવાથી વ્યક્તિના જીવનમાં શું ફેર પડે છે, શું પ્રાપ્ત થાય છે, એના વિશે શિવ મહાપુરાણ શું કહે છે. ભીષ્મ દાદા કહે છે કે શ્રાદ્ધાની ચૈવ કુર્વંતી ફલઃ કામા સદા નરઃ. કોઈ પણ પ્રકારનું ફળ જો તમારી ઈચ્છા હોય, તમારા મનમાં જે કંઈ હોય એ બધું જ જો તમે પ્રાપ્ત કરો, જો તમારા મનમાં આ ઈચ્છાઓ પૂરી કરવાની વાત આવે ત્યારે શ્રાદ્ધ વગેરે કાર્યો ચોક્કસ કરવા જોઈએ. આ પિતૃઓને જે તમે આપો છો, જે શ્રાદ્ધ વગેરે કાર્યો કરીને આપો છો, એ બધી જ વસ્તુ ત્યાં પહોંચે છે. ભીષ્મ દાદા એવું કહે છે કે એક વખત મારા પિતાજીનું શ્રાદ્ધ જ્યારે હું કરતો હતો ત્યારે પિંડ વગેરે એ સ્વયં ગ્રહણ કરવા માટે આવે, પરંતુ નિયમ અનુસાર મારે જે જગ્યાએ પિંડનો ત્યાગ કરવો જોઈએ એ પ્રકારે હું એનો ત્યાગ કરી રહ્યો હતો. અને એ જોઈ અને મારા પિતાજી ખૂબ જ રાજી થયા, ખૂબ ખુશ થયા અને એમણે મને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું. રાજા શાંતનુએ ભીષ્મ દાદાને વરદાન આપ્યું કે તમારી ઈચ્છા પ્રમાણે તમારે જ્યાં સુધી જીવવું હશે ત્યાં સુધી તમે જીવશો. મિત્રો, આ એક જ વાત આપણને એવું સમજાવે છે કે તમારા જીવનમાં કોઈ પણ વસ્તુ એવી નથી જે પિતૃઓની કૃપાથી પ્રાપ્ત ન થાય. સાહિત્યકારો અને વિદ્વાનો પાસેથી એવું સાંભળ્યું છે કે 3 પ્રકારના સની પ્રાપ્તિ પિતૃઓની કૃપાથી થાય છે. એક સંતતિની પ્રાપ્તિ થાય છે, બીજું સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને ત્રીજું ખૂબ મહત્વપૂર્ણ કે સન્મતિની પ્રાપ્તિ થાય છે. જો તમારા જીવનમાં સંતતિ હશે તો તમારા જીવનમાંથી પિતૃઓનું ઋણ છે એમાંથી તમે મુક્ત થશો. સંપત્તિ હશે, જીવન ઉત્તમ રીતે તમે જીવી શકશો. પણ આ બંને હોય કે ન હોય, એક મહત્વની વાત છે, એ છે સન્મતિ. જો સન્મતિ નહીં હોય તો જીવન વ્યર્થ છે. સારી બુદ્ધિ, સારી મતિ એ દરેક જગ્યાએ અપેક્ષિત છે અને આ ત્રણેય વસ્તુ પિતૃઓની કૃપાથી પ્રાપ્ત થાય છે. તો શ્રાદ્ધ વગેરે કાર્યો ચોક્કસ કરવા જોઈએ. સમયે સમયે પિતૃઓ માટેના કાર્યો ચોક્કસ કરવા જ જોઈએ, જેથી કરી અને સનાતન ધર્મ પણ ટકી રહે અને બીજા અન્ય જે તમને લાભ છે એ પણ તમને પ્રાપ્ત થતા રહે. તો આવા જ કંઈક બીજા ઉપદેશ સાથે ફરીથી શિવ મહાપુરાણના આ ગ્રંથ સાથે આપણે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ.